ભારે વરસાદ બાદ શાકભાજીના ભાવમાં આવ્યો ઉછાળો। શાકભાજીના ભાવમાં 30થી લઈને 50% સુધીનો ભાવ વધારો। ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીની આવક ઘટી। ભારે વરસાદને કારણે શાકભાજીના પાકોને નુકસાન થયું હોવાને કારણે શાકભાજીની આવકમાં ઘટાડો। શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા। શાકભાજીના જથ્થાબંધ ભાવ પણ બમણા થયા। કોબીજ, ફ્લાવર, રીંગણા, આદુ, લસણ, ટમેટા, કોથમરી, મરચાં, લીંબુ, ગુવાર, ભીંડો સહિતના શાકભાજી થયા મોંઘા। રીંગણાનો ભાવ પહેલા 20થી 30 રૂપિયા પ્રતિ કિલો હતો, જે વધીને 70થી 80 રૂપિયા થયો। ટામેટા 20 રૂપિયાથી વધીને 40 રૂપિયા પ્રતિ કિલો થયા। લીલા મરચાં પણ 30 રૂપિયા કિલોથી વધીને 60થી 70 રૂપિયા થયા। લસણ 100 રૂપિયાથી વધીને 300 કિલો થયું। કોથમરી 150 રૂપિયા પ્રતિ કિલોથી વધીને 300 રૂપિયા પહોંચી। મેથી 150થી 160 રૂપિયાને કિલો હતી, જે ભાવ વધીને 300થી 350 થયા।